નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ। આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસનું ગ્રાઉન્ડ કઈ રીતે પાસ કરવું તેના વિશે જાણવાના છીએ। આ વિડીયોની અંદર આપણે 5 કિલોમીટરનો પ્રોપર વર્કઆઉટ પ્લાન અને તેની સાથે આપણે દોડતી વખતે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના વિશે જાણીશું। સૌથી પહેલાં આપણે દોડતી વખતે કેટલીક મુશ્કેલીનો સામનો કરીએ છીએ તેના વિશે જાણીએ। સૌપ્રથમ છે, બધાના મનમાં પ્રથમ પ્રશ્ન હોય છે કે દોડતી વખતે શ્વાસ નાકથી લેવો જોઈએ કે મોઢેથી। આ વિડીયોમાં તમે આ એથ્લીટને જોઈ શકો છો જે નાક અને મોઢું બંનેથી શ્વાસ લે છે। તો તમારે પણ દોડતી વખતે નાક અને મોઢું બંને ખુલ્લું રાખવાનું છે, જેથી તમને થાક પણ નહીં લાગે અને શ્વાસ પણ નહીં ચડે। ત્યારબાદ સવારે દોડવું જોઈએ કે સાંજે? દોડવા માટે કોઈ ફિક્સ સમય હોતો નથી। તમે તમારી અનુકૂળતા મુજબ સવારે પણ દોડી શકો છો, સાંજે પણ દોડી શકો છો અને બંને ટાઈમ પણ દોડી શકો છો। દોડતી વખતે પેટમાં આંટી ચડી જાય છે। દોડતી વખતે જો તમને પેટમાં આંટી ચડી જતી હોય તો તમારે કોર એક્સરસાઇઝ અઠવાડિયામાં 3 વખત કરવાની જરૂર છે। ચાલો મિત્રો, હવે આપણે વર્કઆઉટની વાત કરીએ। આ વર્કઆઉટ માત્ર ભાઈઓ માટે છે, બહેનો માટે હું એક અલગથી વિડીયો બનાવીશ। અને આ વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં તમે 2-3 દિવસથી દોડતા હોવા જોઈએ। આ વર્કઆઉટને તમે સવારે કે સાંજે ગમે ત્યારે કરી શકો છો। તો ચાલો આપણે આ વર્કઆઉટ જોઈએ। સોમવારે સવારમાં તમારે 2 કિલોમીટરની 3 રેપિટેશન મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 8 મિનિટથી લઈ 9 મિનિટ 50 સેકન્ડ અને દરેક રેપિટેશન વચ્ચે તમારે 7 મિનિટની રિકવરી લેવાની છે। સાંજે તમારે કોર એક્સરસાઇઝ કરવાની છે। હવે મંગળવારની વાત કરીએ। મંગળવારે સવારમાં તમારે 40 મિનિટ ઇઝી રનિંગ કરવાનું છે, મતલબ કે નોર્મલ રનિંગ, અને પ્લસ 5 સ્ટ્રાઇડ મારવાની છે। સ્ટ્રાઇડ એટલે કે 70થી 80 મીટરની એક સ્પ્રિન્ટ, જેમાં શરૂઆત તમારે ધીમેથી કરવાની, ત્યારબાદ તમારી સ્પીડ વધારવાની અને છેલ્લે પણ તમારે ધીમેથી દોડવાનું છે। સાંજે તમારે કેટલીક ABC એક્સરસાઇઝ કરવાની છે, જેનો હું એક વિડીયો બનાવી દઈશ। બુધવારે સવારમાં તમારે 1 કિલોમીટરની 4 રેપિટેશન મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 4 મિનિટથી લઈ 4 મિનિટ 40 સેકન્ડ। પ્રત્યેક રેપિટેશન વચ્ચે તમારે 4થી 5 મિનિટની રિકવરી લેવાની છે। ત્યારબાદ તમારે 200 મીટરની 2 સ્પ્રિન્ટ મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 30 સેકન્ડથી લઈને 37 સેકન્ડ। સાંજે તમારે 3 કિલોમીટર સાવ નોર્મલ રનિંગ કરવાનું છે અને પ્લસ 5 સ્ટ્રાઇડ મારવાની છે। ગુરુવારની વાત કરીએ તો તમારે ફાર્ટલેગ ટ્રેનિંગ કરવાની છે, મતલબ કે સ્લો ફાસ્ટ રનિંગ। આ તમને તમારું રનિંગ વધારવામાં ખૂબ જ મદદરૂપ થશે। તેમાં તમે 10 મિનિટના 3 સેટ કરી શકો છો। જો તમારી પાસે પ્રોપર ગ્રાઉન્ડ હોય તો તમે જે ગ્રાઉન્ડનો સીધો રસ્તો છે તેમાં સ્પીડથી દોડી શકો છો, અને જે કર્વ એટલે કે વળાંક આવે તેમાં તમારી સ્પીડ ઘટાડી શકો છો। અથવા તો જો તમારી પાસે રોડ હોય તો તમે 25 સેકન્ડ ફાસ્ટ અને 35 સેકન્ડ સ્લો, એમ 10 મિનિટ સુધી દોડી શકો છો। અને આના તમારે 3 સેટ કરવાના છે। પ્રત્યેક સેટ વચ્ચે તમારે 5થી 6 મિનિટની રિકવરી લેવાની છે અને સાંજે તમારે ABC એક્સરસાઇઝ કરવાની છે। શુક્રવારની વાત કરીએ તો સવારમાં તમારે 8થી 10 કિલોમીટર લોંગ રનિંગ કરવાનું છે। લોંગ રનિંગ એ તમારા એન્ડ્યોરન્સ વધારવામાં તમને ખૂબ મદદરૂપ થશે, એટલે અઠવાડિયામાં 1 વખત તમારે લોંગ રનિંગ કરવું જરૂરી છે અને સાંજે તમારે રેસ્ટ લઈ લેવાનો છે। શનિવારે સવારમાં તમારે હિલ વર્કઆઉટ કરવાનો છે, મતલબ કે જે જગ્યાએ ઢાળ હોય તે જગ્યાએ તમારે 10થી 12 રેપિટેશન કરવાની છે। અથવા તો જો હિલ જેવી કોઈ સિસ્ટમ તમારા ગામ અથવા શહેરમાં ન હોય તો તમારે 120 મીટરની 12 સ્પ્રિન્ટ લગાવવાની છે। ત્યારબાદ સાંજે તમારે 1200 મીટરની એક સ્પ્રિન્ટ, જેનો સમય આવવો જોઈએ 4 મિનિટ 30 સેકન્ડથી લઈ 5 મિનિટ 30 સેકન્ડ। ત્યારબાદ 3 મિનિટનો પોળો ખાઈને 800 મીટરની એક રેપિટેશન લગાડવાની છે, જેનો સમય આવવો જોઈએ 3થી લઈને 4 મિનિટ। રવિવારે તમારે રેસ્ટ કરવાનો છે।
રેસ્ટ મતલબ એવું નહીં કે ગ્રાઉન્ડે જવાનું જ નહીં, ગ્રાઉન્ડે જવાનું, થોડું ચાલવાનું, થોડીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની, મસાજ કરવાની, કોર એક્સરસાઇઝ કરવાની વગેરે તમે કરી શકો છો. આ વર્કઆઉટ તમારે 6 અઠવાડિયા સુધી ફોલો કરવાનો છે. ત્યારબાદ તમારે 5 કિલોમીટરનો ટાઈમ માપવાનો છે અને 6 અઠવાડિયા પછી જો ગ્રાઉન્ડમાં હજી પણ સમય હોય તો તમારે ફરીથી આ જ વર્કઆઉટ ફોલો કરવાનો છે. અને આ વર્કઆઉટ ફોલો કર્યા બાદ તમારા સમયની અંદર જો તમારો સમય 30 મિનિટ આવતો હશે તો 4 થી 5 મિનિટનો ઘટાડો જોવા મળશે. એટલે કે તમે 25 મિનિટ પહેલાં તમારું 5 કિલોમીટર રનિંગ પૂરું કરી શકશો. હવે જ્યારે ભરતીની 12 દિવસ બાકી હોય એટલે કે તમારું એડમિટ કાર્ડ આવી જાય અને ગ્રાઉન્ડ પહેલાં તમારે 12 દિવસની વાર હોય તો તમારે આ વર્કઆઉટ ફોલો કરવાનો નથી. ત્યારે તમારે સ્પીડ વર્કઆઉટ કરવાનો છે, જેનો હું એક અલગથી વિડીયો બનાવી દઈશ તથા કોર એક્સરસાઇઝનો પણ આપણે બીજા દિવસે નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું અને ગર્લ્સ માટે પણ એક વિડીયો બનાવી દઈશ. જો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારે આ વખતે પ્રથમ પ્રયાસે 124.25 માર્ક હતા અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન થયું છે. તો મેં માત્ર 4 મહિનાની અંદર કેવી રીતે આટલા માર્ક લાવ્યા, હું કઈ બુક્સ વાંચતો નહીં, મેં કોઈ પણ બેચ નહોતી લીધેલી, હું ફક્ત ઘરે જ તૈયારી કરતો હતો. તો કેવી રીતે ફક્ત સેલ્ફ સ્ટડીથી તમે આ પરીક્ષા પાસ કરી શકો છો તેનો પણ હું એક વિડીયો બનાવી દઈશ. ધન્યવાદ.